દિલ્હીથી મળી રહ્યા છે। 1 કલાક સુધી એનડીએની બેઠક ચાલી છે। સરકાર બનાવવા સહિતના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। તમામ સાથી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા। એનડીએના નેતાઓ આજે જ રાષ્ટ્રપતિને મળી શકે છે। એનડીએ આજે જ સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી શકે છે। આજની મહત્વની બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। જીતન રામ માંઝી, એકનાથ શિંદે અને ચિરાગ પાસવાન પણ હાજર રહ્યા હતા। તો જયંત ચૌધરી, પવન કલ્યાણ અને એચડી કુમારસ્વામી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠક બાદ હવે એનડીએના નેતાઓ આજે જ રાષ્ટ્રપતિને મળી શકે છે। પીએમ મોદીના સમર્થનમાં રાષ્ટ્રપતિને આજે જ સમર્થન પત્ર સોંપી શકે છે। એનડીએ અને ચંદ્રબાબુ નાયડુએ કેટલીક માંગ કરી છે તેની વાત કરીએ તો લોકસભા અધ્યક્ષ પદની માંગ, કેન્દ્ર સરકારમાં 5 મહત્વના મંત્રી પદની માંગ કરી છે। એનડીએના સંયોજક બનાવવા પરની પણ માંગ અને આંધ્રપ્રદેશ માટે વિશેષ રાજ્યનો દરજ્જો માંગવામાં આવ્યો છે તેવી માંગ ચંદ્રબાબુ નાયડુએ કરી છે।